જય બાબારી, જય જવાન, જય કિસાન. જો અત્યારે અમે ખેતરમાં હેડ્યા છીએ અને આમ તો ખેતરમાં જોઈએ છે પણ આજ જોવાને અલગ છે. આજ તમારે કોમ કરવાનું છે, આટલા દાડા ખાલી મહેમાન ગતિ તમે આયા હો. હવે કોમ કરવાનું? એ તરબૂચ બધું ઉપાડી ગયો છે ને તમારે ઉપડાવવાનું. પેલા મેં ખાઉંગા. જો આ તરબૂચ પડે છે. આ ભાગમાં હવાનું વેણાઈ ગયું. પેલા ટોલો ભરવાનું ચાલુ છે, તો આપણા બ્લોગની અંદર બન્યા રહેજો. આજ આરખે તરબૂચ ઉપાડવાના હું બતાવશું આજે. જોઈ લે. એક ટકા ઉપાડી ના આવે તો ઘણું થઈ ગયું તમારે. એવું તમારે શરૂઆત કરવાની છે કે આમાં અમે વાયેલા છે પણ તમે એકલા નહીં વાયેલા. ચાર વાયા અમારે વાયેલા છે. મેં તો કદી વાપર્યું નહીં. જો આ તરબૂચ છે ને થોડું કાસું કહેવાય, એમ તો ખબર પડે. આ જેણું છે વેણાઈ ગયું એટલે મને બધાને ખબર પડે. જો તરબૂચની બાજરીનો આંતરપાક હતો એમાં તરબૂચ વેણાઈ રહેવા આવ્યા છે એટલે બાજરી પછી પાકવાની તૈયાર થઈ એટલે બાજરી છે. જો આ ફૂલથી અને ટોલું. ટોલું ભરે રહ્યા. ભરતભાઈ કોઈ કહો, કોઈ કેવું? બાજરી કણા તરત થોડું મોટું જે ખાય તમારું દેખાય ખેતી તમારી જબરી છે. તરબૂચ હવે ચેક કરો, કાતા નહીં હતી કાતા પણ કિલો એવું. પણ આ જબર ખેતી કે બાજરી ભેગા તળબુમાં તો કોરી બાજરી ઉભી છે. હા હાસી હાસી વાત. અમાર તો કોરી બાજરી ઉભી, તમે હેડી નાખો. હવે હમણાં 4 વીની ખેતી કરવી. હા કોણ કરશે? હું કર્યું. ભરતભાઈ આવશે કે તમે આવશો ને? ભરતભાઈ મદદ કરવા આવવું જ પડશે. ભરતભાઈ આવડતું નહીં, આપણે બે ભરતભાઈ કરવું પડશે. તમને આવડે ખેતી? તમને આવડે? ના રે તારા દાદા શું કર્યું? મેં કીધું વિડીયો જ બનાવે છે. ના અમારા ભરતભાઈ જબર બોલે છે. એને ભરતભાઈ ની કહાની ઓભળી બહુ ગમે. ભરતભાઈ ની કહાની ઓભળે ને ના ભરતભાઈ ની કહાની જવા. બોલો ભરતભાઈ ઓભળ કોક કે તો. હેડો તો ફરી આવા વાપરો હો નેક્સ્ટ ટાઈમ. જો ફાઇનલી ટોલો ભરાઈ ગયો ને, અડધું જ ભરવાનું. એક તરબૂચ ને ચેક કરવું છે. મોડા કરું મોડા. હે તેણિયા ખરીદીને સાયકલ લેવું રહી. હવે આવી સાયકલ અમે નેલા હતા કઈ ભાવી નહીં. અમારે તાર પૈસા જ નતા. શું સાયકલ? અમારા સંપલ લેવા પૈસા નતા. મેં બહુ બરી ગરીબી બેઠી. હું ભણવાતા હતો ને, તમારા મમ્મી રૂપિયો હાલતા કે રૂપિયાની હગરી અને 3 વાગે ને 5 વાગે હેડે એટલે સ્ટાર લાવતા હે ઘરોથી ખાતા. આમ બધા લોકો ફરક હોય પોસ વાળા. જે લોકો પાસે નિહાલ વખતે પૈસા હતા ને એ લોકો અત્યારે રખડે રહે. અમે લોકો સોશિયલ મીડિયામાં પડ્યા હા. સાચી વાત. એ પેલા એવું હતું કે જે લોકો અમારે નિહાલ ભણવાતા હતા ને 8 લોકો 50-100 રૂપિયા વાપરતા, ત્યારે અમારે થોડી પોસી ના હોતા વેફર ખાવાય. પણ એ લોકો અત્યારે જુઓ ને તો એ લોકો અમને એવું કે તમે શું કર્યું? અમે કોઈ ને કરી મહેનત કરી. સમયની વાત છે ને. અમે હાલમાં પોસી રૂપિયા હું અમારી રૂમની છોડ્યું છે ને એ મને વેફર ખાવા પૈસા હાલતી. સાચી વાત. બસ આ બાજુ તરબૂચ વેણેલા પડે, લાઈનમાં વેણેલા પડે. રીંગણ હવામાં જપલા ભરાઈ જાય. આપણે હવે બધાનું રીંગણ વેણ્યા વગર. જો આજ તરબૂચ ઘણું બહુ ઉપાડવાનું છે. તમારે ઉપડાવવું પડશે ને આપણે ઉપડાવવું પડશે. હા આપણે ઉપડાવશું. ચો ના હે આપણે ખેતી કરવા તો આયા છે. નહીં બતાવવાના. ખબર હે અમે ઉપડાવવાનું. એ તો ગાઈસ કોમેન્ટ કરજો હું કામ કરું કે નહીં કરતો. એ કામ કરતો તમારે એ તો પણ વિડીયો નહીં બનાવતો. તમે વિડીયો બનાવો, વિડીયો નહીં બનાવતો. કામ તો કરું છું હું. તો આ તરબૂચ અમે આમ તો વેણતો જ તો પણ ઊંઝો તો પછી આવ્યો કલાક વેણાય પછી તમે કહી ગયા હતા. હવે રેગણામાં આવી ગયા છીએ. મેડમજી વિડીયો બનાવી દે કોઈ કહો.
હું ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો બનાવ્યો અને તમને પણ બ્લોગમાં કહું, જો આંતરપાક કરેલો હોય ને તો બે ફાયદા થાય. એક તો જો બે પાક કરેલા હોય એના એક પાક પતી જશે અને બીજો પાક આપણે હવે તૈયાર થયો છે. જેમ કે તરબૂજા જો વેણાઈ રહ્યું છે ને આ ભાગમાં વેણાઈ ગયું, પણ રીંગણ જો કેવા તૈયાર છે. આ ત્રીજો રાઉન્ડ છે રીંગણ વેણવાનો, તો હજી તો વધારે વરસાદ હશે ને વધારે આવશે. બે આંતરપાક કરેલા હોય ને તો ટપક અને મલ્ચિંગનો ખર્ચો પણ બચે, અને બે આંતરપાક કરવાથી આપણને એક પાક પતે એટલે એક પાક તો તૈયાર થઈ જાય ને. અને મેન ફાયદો એમ છે કે જો દવાના ખર્ચા ઓછા થાય ને એના માટે આપણે કોઈ બી શાકભાજીમાં ફેરોમોન ટેપ લગાવવા નહીં. તમે એમ કહો તરબૂચમાં જાય ને તો એક તરબૂચ હાજુ ના રહે. આ કોઈ દવાના સ્પ્રે નહીં, આપણે અંદર ખાલી એક બિસ્કિટ લગાવેલો છે જે એના સુગંધથી ભમરી અંદર જ રહે. આખા ખેતરમાં કોઈ પણ વેલાવાળી શાકભાજી હોય ને તો આ ફેરોમોન ટેપ તો એક વખત મારવી જ. તમે નહીં કરી એટલે પણ અમે તમને લાઈવ બતાવો ને તો પછી. અને બાજરી છે, આ બાજુ કાકાની બાજરી વાળી છૂટા પિયતમાં વાયેલી છે, ફુવારે વાયેલી છે. તમારી બાજરી વાઈ મને બહુ ગમે છે. એ બાજરી ને આ બાજરીમાં ચલો 80% ફરક છે ને 100%. તો પછી એ બાજરી મજબૂત થાય અને ઓછી વાયેલી હોય તો પણ વધારે થાય એવું. તો હવે મારે તરબૂચ ખાવું હેડો કાપા, ચલો કેવું નીકળે જોઈએ. ચલો તો ફાઇનલી ફૂલની અંદર આવી ગયા છીએ. જો તો આમાં ટેટી છે અને ફૂલે છે ડબલ. આમ તો અમારા ખેતરમાં છે ને 2 થી 3 વખત જ ટેટી વવરાતી. 2 થી 3 વખત નહીં, એક જ વખત 12 મહિનામાં. પણ આ વખતે અમે કેવું કર્યું ખબર હે, 3 થી 4 થી 5 વખત ટેટી વવરાશે. આ ચોથી વખત વવરાણી. ઉનાળુ સીઝન પતીજી, આપણે શિયાળે બતાવેલી બધાને. આ બીજી વાર વાય ને હજુ 8 મહિના ચોથી વાર. આ ટેટી છે આટલી ઝડપી મોટી છે ખબર? મેં પટ્ટા માર્યા હતા. મલ્ચિંગ કરાય તમે ને? હા એટલે નકર ના થતા ઘડી નાની હોત. તો અમે આટલા દાડા શું કર્યું? ઈ તો તમે તો 2 મહિને આવડી નશ કરતા, હવે તો મોટી થઈ ગઈ. તમે તમારે ઘેર કરજો કે ખબર પડે. અમારા ઘરે કરો અમે તો. જો ફૂલ મસ્ત આવે છે. આ ફૂલ થોડું કેસરી કલરનું છે, પીળા કલરનું ફૂલ હોત ને તો આ લેવલ ખેતર ભરસક લાગે. એવું હું વિડીયો અંદર આવતો ને એટલે મોય આવરો. હા તમે આવી જાઓ. આવી જશે. શું કેવો ગાઈસ? આવવું પડે થોડું આવવું થોડું. પડે. અને તમે આખો દાડે મારો શકલ બતાવો એટલે પછી બધા એમ કે તમે ચો હો તો ચેડી ઉભા. જુઓ એની બાજરી ડબલ કરી છે, એ તો તમે બધા જોઈ જ છે. હા બાજરીઓ પાકવાની તૈયાર છે, બધાને કહાણા આવી જાય. થોડો ઘેર મહેમાન આવ્યા છે, ફૂલવાની લાવવાની ચા પાવાની. એવું હેડો તા. ચલો આપણે હવે ઘરે જશું અને આટલો વ્લોગ હતો. હવે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. જય જવાન, જય કિસાન, જય બાબારી, જય સદારામ બાબા.